નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। તો આજે તારીખ 6 મે 2025ના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો માવઠું એક સંકટ લઈને આવ્યું છે ત્યારે 10 મે સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો રાજ્યમાં અસર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે જેના લીધે વરસાદ જોવા મળી રહ્યો છે। તો કઈ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે? તો અમદાવાદ તથા ગાંધીનગર, ખેડા, મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, જામનગર, દ્વારકા તથા પોરબંદર ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો રેડ એલર્ટ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની તોફાની વરસાદની બેટિંગ થવાની છે। તો પવનની ગતિ સમગ્ર તીવ્ર જોવા મળી શકે છે। તો ગુજરાત અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તથા રેડ એલર્ટ જાહેર પણ કરવામાં આવી રહ્યું છે। તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અમદાવાદ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। તો રાજ્યમાં અત્યાર સુધીનો માવઠુંનું માહોલ જોવા મળી રહ્યું છે। તો જેમાં પાકિસ્તાન પર બનેલી સાયક્લોનિક સર્ક્યુલેશનને આગળ વધી રહ્યું છે। અત્યાર સુધીમાં ઉપરથી પસાર થઈ રહ્યું છે। તો યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે। તો 700 HPA લેવલ ખૂબ જ અસ્થિરતા જોવા મળી રહી છે। તો આ સ્થિરતાને કારણે હજુ પણ આવનારા 3-4 દિવસ સુધી માવઠારૂપી જોવા મળી શકે। તો કઈ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી શકે છે। તો અલગ જિલ્લાઓમાં પણ વરસાદી માવઠું જોવા મળી શકે છે। તો રાજ્યમાં અત્યાર સુધીમાં સવારથી લઈને સાંજ સુધીમાં પણ વરસાદી માવઠું જોવા મળી શકે છે। તો હવામાન વિભાગે પણ કહ્યું છે કે અત્યાર સુધી જ્યાં સુધી વરસાદનું રાજ્યમાં 10 મે સુધી માવઠું રહે તેવી સંભાવના જોવા મળી શકે છે। તો ભરૂચ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, અરવલ્લી ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે। તો ગાંધીનગર, ખેડા, મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, જામનગર, દ્વારકા, પોરબંદર ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો સમગ્ર જિલ્લાઓમાં પણ ગુજરાત અતિ ભારે પવન સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। ગાંધીનગર પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અમદાવાદ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। તો હવામાન વિભાગે 10 મે સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો બનાસકાંઠા, પાટણ જિલ્લાઓમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। તો અમુક જિલ્લાઓમાં ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થાય તેવી સંભાવનાઓ છે। તો રાજ્યમાં 12 મે સુધી પણ ભારે વરસાદ સાથે વરસાદ જામી શકે છે। તો અરબ સાગરમાં નવી સિસ્ટમ બની છે જેને કારણે છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આજે મોટાભાગ વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે। તો આવી રીતે ખેડૂત મિત્રો